વેલકમ બેક। વિરામ બાદ મહત્વના સમાચાર આવી રહ્યા છે। અમદાવાદના ગુરુકુળ રોડ પર પૂર્વીય એપાર્ટમેન્ટમાં આગની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો આગની ઘટના સામે આવી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તો અમદાવાદના ગુરુકુળ રોડ પર આ ઘટના ઘટી છે। ગુરુકુળ રોડ પર પૂર્વીય એપાર્ટમેન્ટમાં આગની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો પૂર્વી એપાર્ટમેન્ટની આ ઘટના છે, જ્યાં ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું। પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। તો આ ઘટના સામે આવી છે। અમદાવાદમાં આગની ઘટના બેકાબૂ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના ગુરુકુળ રોડ પર આ આગની ઘટના સામે આવી છે। અફરાતફરીનો માહોલ પૂર્વી એપાર્ટમેન્ટમાં આગની ઘટના, કેટલા લોકો ફસાયા છે, શું છે તેને લઈ અને માહિતી બહાર આવશે। ફાયર બ્રિગેડની 12 ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, આગની ઘટના સામે આવી છે અને ખાસ કરીને 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે, શું છે હાલની સ્થિતિ? બિલકુલ બનશે। સૌથી પહેલાં તમને અહીંયા દ્રશ્યો બતાવી દઉં। આપ જુઓ કે ફાયરની જે ટીમ છે તે હાલ આગ ઓલવવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। અહીં ઉચ્ચ જે ફાયરના ઓફિસર છે, સાથે જ ડેપ્યુટી કમિશનર છે, તેઓ પણ હાલ અહીં ઉપસ્થિત છે અને પ્રાથમિકતા તેમની એ છે કે અત્યારે આગ ઉપર કાબૂ મેળવવામાં આવે। જે ધાબુ હાલ આપ ઉપર જોઈ રહ્યા છો તેમાં 10 જેટલા લોકો જે છે તેઓ પણ ધાબા ઉપર તેમને રાખવામાં આવ્યા છે। ફાયર ઓફિસર પણ અહીં ઉપસ્થિત છે, પરંતુ એની પહેલાં સૌથી મહત્વની વાત એ છે કે જે ગેસનો બાટલો છે એ અત્યારે જે ફાટી ચૂક્યો છે એના પણ દ્રશ્યો હાલ આપને બતાવીશું। એના પણ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો અને સાથે હવે ફાયર જે ઓફિસર છે એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું કે કયા પ્રકારની અત્યારે સિચ્યુએશન છે અને પ્રાથમિકતા ફાયર ઓફિસરની એ છે કે હાલ જે આગ છે એના પર કાબુ મેળવવામાં આવે। સર, આપ જણાવો કયા પ્રકારની કામગીરી? બસ અત્યારે હાલમાં ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ છે અને ઉપર અમારા ટીમ પણ ઉપર છે અને આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। અત્યારે કેટલાક લોકો ધાબા ઉપર છે? ઉપર 10 લોકો ઉપર ફસાયાની મેસેજ છે। એમાં ઉપર અમારી ટીમના માણસો પણ પહોંચી ગયા છે। હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી અંદર રેસ્ક્યુ કરવાની કામગીરી પણ આઉટર સાઇડથી ચાલુ છે। સર, ગેસનો બાટલો કંઈક ફાટેલી અવસ્થામાં એ પ્રકારની સ્થિતિ પણ અહીં હાલ જોવા મળી રહી છે અને અત્યારે જે ઓફિસર્સ, ઉચ્ચ જે અધિકારીઓ છે તેઓ પણ અહીં સ્થળ ઉપર છે અને સાથે હાલ જે પ્રકારની સિચ્યુએશન છે એને કાબૂમાં લેવાનો પ્રયત્ન ફાયર વિભાગની જે ટીમ છે તે કરી રહી છે। મહત્વની વાત એ છે કે આ માત્ર જે સ્થાનિક જે પ્રાથમિક માહિતી આવી રહી છે એ મુજબ કે જેમનું આ ઘર છે તેઓ એ સમયે ઘરમાં હાજર ન હતા અને જે એસી છે એમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ મેળવવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યારે હાલ શું કારણ છે એ નથી જોવા મળી રહ્યું। હાઇડ્રોલિકની પણ મદદ લેવામાં આવી રહી છે। આપ જુઓ કે ઊંચેથી તમામ જે લોકો છે, કારણ કે ધાબે લગભગ 10 જેટલા લોકો છે, તો એમનું રેસ્ક્યુ કરવાની આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને હાઇડ્રોલિકની મદદથી જે 10 લોકો ધાબે છે તેમને ઉતારવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। જે સ્થાનિકો છે તેઓ તો અહીં ઉપસ્થિત છે જ, પરંતુ તેમની સાથે એએમસીના જે ઉચ્ચ અધિકારીઓ છે, ફાયરના તમામ જવાનો છે તેઓ ઉપસ્થિત છે। 12 જેટલા જે ફાયરના વાહનો છે એ અત્યારે સ્થળ ઉપર છે અને તેમની પ્રાથમિક કામગીરી અત્યારે જે છે આગ ઓલવવાની છે। લોકો કે જેઓ ધાબે ઉપર 10 જેટલા લોકો છે, તો ત્યાં પણ ફાયરના જે જવાનો છે તે ઉપસ્થિત છે કે જેથી કોઈ પણ અબનાવ ન બને। અત્યાર સુધી કોઈ પણ જાનહાનિ નથી સર્જાઈ અને ગેસનો બાટલો છે એ પણ ફાટ્યો છે। સ્થાનિક કાઉન્સિલર પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો કયા પ્રકારની આખી ઘટના હતી? આ પૂર્વી ટાવરમાં 11:30 વચ્ચે પહેલાં કોમ્પ્રેસર ફાટ્યું। ઘરમાં માણસ હતા પણ એ લોકો જેવું ફાટ્યું એવું તરત બહાર નીકળી ગયા, એટલે કોઈ જાનહાનિ નથી થઈ અને ફાયર ફાઇટર તરત આવી ગઈ છે ચારે। અને જે 10 જણ ઉપર 9મે માળે, 10મે માળે, 11મે માળે હતા એ લોકોને ધાબે સેફલી રાખેલા છે, એટલે કોઈ જાનહાનિ કે કશું નથી થયું। ઉપરાછાપરી 2 ગેસના બાટલા પણ ફાટ્યા, પણ ફાયર ફાઇટરની એટલી સરસ હતી, એ લોકોએ તરત જ બધું કાબૂ કરી લીધું અને સોસાયટીના બધાને રેસ્ક્યુ કરી લીધા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 3 માળ સુધી આગ ફેલાઈ હોય, એ પ્રકારની સિચ્યુએશન હતી? અને 8મા માળને 2 ફ્લોર ઉપર અને 9મે માળે 1 ફેલાઈ છે, 3 માળ નહીં, 8મા અને 9મે। જે લોકો ધાબે છે એમાં કોઈ બાળકો પણ ખરી? ના, બાળકો નથી, બોટા જ છે બધા અને એમાંથી રેસ્ક્યુ કરી રહ્યા છે ને ફાયર લોકો એમની જોડે છે।
બિલકુલ બંસી, અત્યારે જે હાઇડ્રોલિક છે એની મદદ અત્યારે લેવામાં આવી રહી છે અને જે લોકો છે એમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. આપ જુઓ કે જે હાઇડ્રોલિક છે એની મદદ લેવામાં આવી રહી છે કે જેથી 10 જેટલા લોકો કે જેઓ ધાબે છે અને એમને રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે બંસી એ કરવામાં આવી રહી છે. એક તરફ જે ફ્લેટ છે એમાં આગ લાગી હતી, કોમ્પ્રેસરમાં આગ લાગી અને પરિણામે આગ એટલી ફેલાઈ કે જે રીતે કાઉન્સિલરે જણાવ્યું કે 2 જેટલા જે ગેસના બાટલા છે એ પણ ફાટ્યા છે અને તમામ જે લોકો છે, કારણ કે આગ જે રીતે ફેલાઈ તો કેટલાક લોકો ધાબે જતા રહ્યા અને અત્યારે તેમનું રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે. 12 જેટલા જે ફાયર ઓફિસર્સ સાથે જ વાહનો પણ ઉપસ્થિત છે, સાથે જ કેટલીક એમ્બ્યુલન્સ છે તેમને પણ અહીં ઉપસ્થિત છે. પરંતુ સારા સમાચાર એ છે કે કોઈ પણ જાનહાનિ નથી સર્જાઈ. પોલીસની ટીમ છે તેઓ પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે અને જે આગ ઓલવવાની જે કામગીરી છે એ અત્યારે કરવામાં આવી રહી છે. હજારો લીટર પાણીના મારા સાથે આજે આગ છે તેને ઓલવવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને સ્થાનિક કાઉન્સિલર સાથે સાથે જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેઓ પણ અત્યારે સ્થળ ઉપર ઉપસ્થિત છે અને હાલ આપ જોઈ શકો છો કે હજી પણ જે ધુમાડા છે આગના તે બહાર નીકળી રહ્યા છે. તો એ એક તો આગ ઓલવવાની કામગીરી તો છે જ, પરંતુ તેની સાથે સાથે જ્યાં સુધી ધુમાડો ન શાંત થઈ જાય ત્યાં સુધી ફાયરની જે ટીમ છે તે અત્યારે કામગીરી એમની યથાવત રાખશે. અને હાલ આપ જે દ્રશ્યો છે પણ જોઈ રહ્યા છો કે જે બાલ્કનીનો જે ભાગ છે ત્યાંથી જે ધુમાડા છે એ અત્યારે પણ નીકળી રહ્યા છે અને જ્યાં સુધી ધુમાડા શાંત ન થાય ત્યાં સુધી ફાયર વિભાગની જે ટીમ છે તે કામગીરી કરશે. અને દ્રશ્યોમાં પણ આપણે બતાવ્યા કે કઈ રીતે જે ગેસના બાટલા જે રીતે જે પડીકું હોય તે જે રીતે વળાઈ ગયું હોય તે પ્રકારે ગેસનો બાટલો છે એ પણ ફાટ્યો. પરંતુ સારા સમાચાર એ છે કે કોઈ પણ જાનહાનિ નથી થઈ અને ફાયર વિભાગના જુદા જુદા વાહનો છે, ઇમરજન્સી જે વાહનો છે એમની મદદ લેવામાં આવી રહી છે અને એમાંથી જ એક વ્હીકલ કે જે વાહન છે જેનાથી રેસ્ક્યુ લોકોનું કરવામાં આવી રહ્યું છે. 10 જેટલા લોકો છે જે ધાબે ફસાયેલા છે. બંસી જી સપના, જે રીતે 10 લોકો ઉપર જે ધાબા પર ફસાયેલા છે તેમની હાલ શું સ્થિતિ છે અને તેમાં કોઈ સિનિયર સિટીઝન કે બાળકો કે તેવી કોઈ માહિતી? બિલકુલ તે બંસી, જે ફાયર વિભાગની જે ટીમ અત્યારે જે કામગીરી કરી રહી છે તેમની સૌથી મોટી પ્રાથમિકતા એ છે કે જે પણ લોકો રેસ્ક્યુમાં ઉપર ધાબે છે તો તેમને બચાવી લેવામાં આવે, આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવે અને આગ વધારે ન ફેલાય એ પ્રકારની જે કામગીરી છે એ અત્યારે જે ફાયર વિભાગ છે એ પ્રાથમિકતા સાથે કરી રહ્યા છે. અને આ સાથે જ માત્ર ગુરુકુળ આસપાસના વિસ્તારોના જ ફાયર સાધનો નહીં પરંતુ અન્ય જે સાધનો છે એમને પણ અહીં બોલાવવામાં આવ્યા છે, એમની પણ મદદ લેવામાં આવી રહી છે અને અત્યારે એની જે કામગીરી છે એ કરવામાં આવી રહ્યું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે અહીં જે મેડિકલ ટીમ છે તેમને પણ અહીં બોલાવવામાં આવ્યા છે, પરંતુ હાલ સુધી એમની અત્યાર સુધી જરૂરત નથી પડી. પરંતુ જે ફાયરના જે ટીમો છે, તમામ જે ટીમ છે મોટી સંખ્યામાં છે અને એમની મદદ લેવામાં આવી રહી છે. જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે, જેમાંથી કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. તો આગ ઓલવવાનો જે કામગીરી કરવામાં આવી રહી છે એ પણ કરવામાં આવી રહી છે. અને હાલ તમામ જે લોકો છે તે માત્ર એક જ કારણ કે સોસાયટી મોટી છે તો ઘણા બધા લોકો છે કે જેઓ નીચે ઉતરી આવ્યા, તો કેટલાક લોકો ધાબે જતા રહ્યા અને એમાંથી જ જે લોકો છે કે જેઓ ધાબે છે તો તેમની રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ જે દ્રશ્યો છે આપ જુઓ છો કે જે હાઇડ્રોલિક જે મશીન છે, સ્કાય લિફ્ટ છે, તેની મદદ લેવામાં આવી ચૂકી છે અને લોકો કે જેઓ ધાબે છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે. તેમને આ જે સ્કાય લિફ્ટ છે તેમને બેસાડીને નીચે લાવવામાં આવશે અને એની જે કામગીરી છે ફાયર જવાનો પણ કરી રહ્યા છે અને જે લોકો કે જેઓ ઉપર હતા એમને અત્યારે નીચે લાવવામાં આવી રહ્યા છે. અહીં લોકોમાં પણ ક્યાંક જે રીતે આખી ઘટના બની અને જે રીતે બ્લાસ્ટ થયો તો લોકોમાં પણ ચિંતાનું કારણ બની ગયું કે એવી શું ઘટના સર્જાઈ. પરંતુ જે ફાયર વિભાગ છે તે ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને સંપૂર્ણ જે સ્થિતિ છે એને કાબૂમાં લેવાનો જે પ્રયત્ન છે એ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઘટના સ્થળ ઉપર પોલીસ પણ ઉપસ્થિત છે અને હાલ એ જ પ્રકારના દ્રશ્યો આપને દેખાતા હશે કે તમામ જે લોકો છે એમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને ધીરે ધીરે તમામ જે લોકો કે જેઓ 10 લોકો છે અત્યાર સુધી જાણ નથી થઈ શકી કે જે 10 જેટલા લોકો છે એમાંથી બાળકો છે કે કેમ, પરંતુ 10 જેટલા લોકો કે જેઓ અત્યારે ધાબા ઉપર છે તેમને એક બાદ એક નીચે લાવવામાં આવશે કે જેથી કોઈ પણ હોનારત ન સર્જાય અને અત્યાર સુધી કોઈ હોનારત સર્જાઈ પણ નથી. બંસી, સપના, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું.